હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આજની આ વિડીયોમાં આપણે ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે મોસ્ટ ટાઈમ પે પ્રશ્નો ગુજરાતી વિષયના લઈને આવી ચૂક્યા છે। આ વિડીયો તમારા માટે ખૂબ જ અગત્યની છે। ધોરણ 10ના વિદ્યાર્થીઓ, આ વિડીયો તમારા માટે ખૂબ જ અગત્યની એટલે છે કેમ કે આની અંદર 2026ના જે મોસ્ટ ટાઈમ પે પ્રશ્નો છે, બોર્ડની પરીક્ષા માટે પૂછાવા માટે મોસ્ટ ટાઈમ પે પ્રશ્નો છે, એ તમારી સમક્ષ લઈને આપણે આવી ચૂક્યા છે। તમે આને જોઈ શકો છો। એની અંદર ખાલી જગ્યા છે। ખાલી જગ્યા પૂરું થતાં જ તમારી સામે જોડકા આવી જશે। જોડકા પૂરા થતાં જ તમારી સામે ટૂંકા પ્રશ્નો, જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે, એ તમારી સામે આવી જશે। એક વાક્યના, બે વાક્યના, 3-4 વાક્યના આઈએમપી પ્રશ્નો તમારી સામે આવી જવાના છે। હવે વાત કરીએ કે આ વિડીયોની અંદર તમને એ જોવા મળશે કે આ જે પીડીએફ ફોર્મમાં જે આઈએમપી પ્રશ્નો છે, મોસ્ટ આઈએમપી પ્રશ્નો, એ તમે કઈ રીતે એને ડાઉનલોડ કરશો। તો આ વિડીયોને ખૂબ જ ધ્યાનથી જોજો, કોઈ પણ પાર્ટને સ્કીપ ન કરતા। તો હવે વિડીયોને આપણે શરૂ કરીએ। તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી આ યુટ્યુબ ચેનલમાં તમારું ફરીથી એકવાર સ્વાગત કરીએ છીએ। આ યુટ્યુબ ચેનલની અંદર તમને દરેક વર્ષના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે છે એ તમને આની અંદર અપલોડ થાય છે અને પીડીએફ ફોર્મમાં થાય છે। કઈ રીતે ડાઉનલોડ કરવું એ આની અંદર આ યુટ્યુબ ચેનલની અંદર વિડીયો દ્વારા તમને સમજૂતી આપવામાં આવે છે। એ સિવાય તમને ગયા વર્ષે જે પૂછાયેલા પેપર છે એનું સોલ્યુશન સાથે તમને આ વિડીયોની અંદર આપણે યુટ્યુબ ચેનલની અંદર અપલોડ કરવામાં આવે છે અને એ અપલોડ પણ પીડીએફ ફોર્મમાં હશે, જેથી તમે એને ડાઉનલોડ કરી શકો છો। એવી રીતે તમને આપવામાં આવે છે। એ સિવાય ચોપડીની પાછળ આપેલો જે સ્વાધ્યાય હોય છે, જે સ્વાધ્યાય વિદ્યાર્થી માટે ખૂબ અગત્યનું હોય છે, એ સ્વાધ્યાયના પીડીએફ પણ આ યુટ્યુબ ચેનલની અંદર વિડીયો દ્વારા અપલોડ કરવામાં આવે છે પીડીએફ ફોર્મમાં, જેથી તમે એને પણ ડાઉનલોડ કરી શકો છો। અત્યારે આપણે વાત કરીએ કે ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે ગુજરાતી વિષયના, એ આ તમારી સમક્ષ આવી ગયા છે। શરૂઆતથી તમે જોઈ શકો છો કે પહેલાં ખાલી જગ્યાઓ આપેલી છે, એ પછી તમે જોશો ધીમે રહીને નીચે તો એની અંદર જોડકાઓ આપેલા છે। જોડકાઓ જે પ્રમાણે પૂરા થશે એ તરત જ તમને ટૂંકમાં જે પ્રશ્નો જે પૂછાય છે આ એની સામે આવી ગયા છે। એ ટૂંકમાં જે પ્રશ્નો પૂરા થશે એના પછી તમને 3-4 વાક્યના જે મોસ્ટ ટાઈમપી પ્રશ્નો છે એ તમારી સમક્ષ આવી ગયા છે। 3-4 વર્ષના જે 3-4 માર્ક્સના જે પ્રશ્નો પૂરા થશે એના પછી તમને ઉત્તર સવિસ્તારવાળા પ્રશ્નો તમારી સમક્ષ આવી ગયા છે। સવિસ્તારવાળા પ્રશ્નો જે પ્રમાણે પૂરા થશે એટલે કે એના પછી નિબંધ લેખન, આ વિડીયોની અંદર નિબંધ લેખન જે છે, જે નિબંધ મોસ્ટ આઈએમપી છે, જે પૂછાયા કરે છે વારે ઘડી, એ બધા જ નિબંધો આની અંદર તમને આપી દેવામાં આવ્યા છે, જે 2026ની પરીક્ષામાં તમને ખૂબ જ અગત્યના થશે। આ બધી વસ્તુઓ જે છે તમને કઈ રીતે હવે આને ડાઉનલોડ કરીશું, તો ડાઉનલોડ કરવા માટે તમારે સૌપ્રથમ આપણે પ્લે સ્ટોર પર આવવું પડશે। તો વિદ્યાર્થી મિત્રો આપણે ચલો એટલે પ્લે સ્ટોર ચાલુ કરીએ। વિદ્યાર્થી મિત્રો, આપણે આ પ્લે સ્ટોર પર આવી ચૂક્યા છે। પ્લે સ્ટોર પર આવ્યા પછી તરત તમારે સર્ચ બટન પર ટેપ કરવાનું રહેશે। સર્ચ બટન પર ટેપ કર્યા પછી તમારે અહીં સ્ટુડન્ટ ફ્રેન્ડ સ્ટડી મટીરિયલ એટલે કે સ્ટુડન્ટ ફ્રેન્ડ SM10 પર લખવાનું રહેશે। એટલે આ વસ્તુ લખશો એટલે તમારી સામે કંઈક એપ્લિકેશન ઓપન થશે। અહીં તમારે ઇન્સ્ટોલ કરવાની રહેશે। મારામાં અત્યારે ઓપનનો સિમ્બોલ બતાવે છે કેમ કે મેં ઓલરેડી આને ઇન્સ્ટોલ કરી છે, તો આને હું ઓપન કરું છું। તરત તમારા સામે કંઈક આવું ઇન્ટરફેસ બતાવશે। તો અહીં તમારે, જો તમારે ઓલરેડી આની અંદર એકાઉન્ટ છે તો તમારે સાઇન ઇન કરવાનું રહેશે। જો તમારું એકાઉન્ટ નથી તો અહીં તમારે આપેલું છે સાઇન અપ, એનો ઓપ્શન તમારે સાઇન અપ કરવાનું રહેશે। તમારે સાઇન અપ કર્યા પછી તમારે સાઇન ઇન કરવાનું રહેશે। તો આવી રીતે તમે જો સાઇન ઇન કરશો તો તમારી સમક્ષ કંઈક આવું ઇન્ટરફેસ આવશે। ચાલો તો એને સાઇન ઇન કરીએ। તો વિદ્યાર્થી મિત્રો, મેં આને સાઇન ઇન કરી દીધું છે। આની અંદર તમારા સામે એક્સરસાઇઝ દેખાય છે, આઈએમપી ક્વેશ્ચન, લાસ્ટ યર પેપર સોલ્યુશન અને પેપર 2025 પેપર સોલ્યુશન જે છે આવી ગયા છે। આપણે આઈએમપી ક્વેશ્ચનની ચર્ચા કરી રહ્યા છીએ, તો આઈએમપી ક્વેશ્ચન પર આપણે ક્લિક કરીશું। આઈએમપી ક્વેશ્ચન પર જે પ્રમાણે ક્લિક કરીશું તો આપણી સામે દરેક વિષયના, દરેક સબ્જેક્ટના આઈએમપી ક્વેશ્ચન આવી ગયા છે। આપણે ગુજરાતી પર ક્લિક કરીશું। વિદ્યાર્થી મિત્રો, જે પ્રમાણે મેં ગુજરાતી વિષય પર ક્લિક કર્યું છે એ પ્રમાણે મારી સમક્ષ અત્યારે ગુજરાતી વિષયના આઈએમપી પ્રશ્નો આવી ગયા છે, તમે જોઈ શકો છો। એવી જ રીતે તમે કોઈ પણ વિષયના, કોઈ પણ સબ્જેક્ટના તમારે આઈએમપી પ્રશ્નો જોઈતા હોય, એ સિવાય તમારે પેપર સોલ્યુશન લખ્યું છે, લાસ્ટ યર પેપર સોલ્યુશન તમે અહીં જોઈ શકો છો। આની અંદર તમે ક્લિક કરશો એટલે કે 2025ના આઈએમપી પેપર સોલ્યુશન, 2024ના પેપર અને એનું સોલ્યુશન આની અંદર છે। આપણે એક વખત ચેક કરીએ આની અંદર છે કે નહીં। તો વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી આપણે ચેક કરીએ।
તો જે પ્રમાણે આપણી સમક્ષ આવી ગયું છે માર્ચ 2024 જે છે એનું પેપર છે, તમે જોઈ શકો છો ગુજરાતીનું પેપર જે પ્રમાણે પૂરું થશે એટલે તરત તમારો વિભાગ એ એટલે કે એનો આન્સર આવી જશે, તમે આ જોઈ શકો છો. એવી રીતે દરેક વિષયના 2024ના 2025ના મોસ્ટ આઈએમપી પ્રશ્નો અને એ પછી 2026ને બોર્ડની પરીક્ષામાં પૂછાવા માટે જે આઈએમપી પ્રશ્નો છે આની અંદર આ એપ્લિકેશનની અંદર આપેલા છે. તમે આ એપ્લિકેશનને ડાઉનલોડ કરશો અને તમારી પાસે સ્વાધ્યાયના એક્સરસાઇઝ જે પ્રશ્નો છે એ પણ આની અંદર આપેલા છે. તમે આને ડાઉનલોડ કરજો, સારી રીતે એને ઉપયોગ કરજો. વિદ્યાર્થીઓ, તમે જે પ્રમાણે જોયું કે એપ્લિકેશનની મદદથી આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે છે 2026માં બોર્ડની પરીક્ષામાં પૂછાવા માટેના આઈએમપી ક્વેશ્ચન કઈ રીતે આપણને મળશે એ તમે જોયું. એ સિવાય તમે એની અંદર જોયું કે ગયા વર્ષે જે પૂછાયેલા પેપર છે એનું પેપર અને એનું સોલ્યુશન સાથે એપ્લિકેશનની અંદર આવેલું છે. તો તમે આ એપ્લિકેશનને ડાઉનલોડ કરો. આવા જ પ્રકારની વિડીયો જોવા માટે આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.